તો અમદાવાદમાં લોડિંગ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। વહેલી સવારે શેલા જતા વીઆઈપી રોડ પર અકસ્માત થયો। ઇજાગ્રસ્ત ટ્રક ચાલક સોલા સિવિલમાં હાલ સારવાર હેઠળ છે। જો કે વારંવાર આ જ સ્થળ પર અકસ્માત થાય છે તેવું સ્થાનિકોનું નિવેદન સામે આવ્યું છે। આખી ગાડીનો કચરઘાણ વળી ગયો છે। સ્થાનિકો દ્વારા આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે। સાથે જ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, અકસ્માત બાદના આ દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો। અમદાવાદના શેલા વિસ્તારના વીઆઈપી રોડ તરફના આ દ્રશ્યો છે કે જ્યાં જે રીતે આ અકસ્માત સર્જાયો છે, ગાડી સંપૂર્ણપણે અકસ્માતમાં બગડી ગઈ હોવાના પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના હેબતપુર અંડરપાસની પાસે વીઆઈપી રોડ ઉપર એક અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં એક લોડિંગ ગાડી હતી તે અને કાર વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માત જે ખૂબ જ ગંભીર હોવાની હાલ જે પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે, કારણ કે જોઈ શકાય છે કે આખી જે અકસ્માતની અંદર આ જે લોડિંગ ગાડી હતી તેનું જે પાછળ જે સ્ટોરેજનું હતું તે પણ હાલ રસ્તા પર પડેલું જોવા મળી રહ્યું છે। તેની બાજુમાં જે ગાડી છે તેનો પણ કચરઘાણ વળી ગયેલો જોવા મળી રહ્યો છે। અકસ્માત જોઈને શું લાગે છે, કેટલો ગંભીર હશે અકસ્માત? મેડમ, આ અકસ્માત માટે, આ ચોકડી માટે બહુ ભયંકર અકસ્માત થાય છે। વર્ષમાં ઓછામાં ઓછા 10 થી 12 એક્સિડન્ટ થયા છે। આ બહુ ગંભીર કહેવાય। આ ચોકડી ઉપર જ થયા છે, એટલે આનું કંઈક નિવારણ લેવું પડે મેડમ। જોકે હવે પોલીસ દ્વારા આ અકસ્માતને લઈને તપાસ શરૂ કરવામાં આવશે કે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હશે, કોણ ઓવર સ્પીડમાં હતું અને શું કારણ હતું। સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।